અમરેલીમાં ગટરના ગંદા પાણીથી લોકો ત્રસ્ત, નવા સીસી રોડમાં તિરાડો। અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારમાં આવેલ રણુજા 1માં વર્ષોથી ગટરના ગંદા પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિક રહીશો ભારે પરેશાન બની ગયા છે। ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રસ્તાઓ પર ગંદુ પાણી વહી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને મચ્છર તેમજ ઝીણી જીવાતનો ઉપદ્રવ વધ્યો છે। વિસ્તારના રહીશો જણાવે છે કે માત્ર 1 વર્ષ પહેલા બનાવવામાં આવેલ સીસી રોડમાં પણ અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે। સતત વહેતા ગટરના પાણીને કારણે રસ્તાની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે। આ સમસ્યાને કારણે વિસ્તારના વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગંદકી અને દુર્ગંધના કારણે લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટર વ્યવસ્થા હોવા છતાં પાણીના યોગ્ય નિકાલ ન થતાં લોકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિક રહીશો તંત્રને તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે, જેથી લાંબા સમયથી ચાલતી આ સમસ્યાની તેમને રાહત મળી શકે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। શું નામ છે, ક્યાં રહ્યો છો અને શું તકલીફ છે? રમેશભાઈ મારું નામ છે, રમેશભાઈ ગુસાભાઈ। રણુજા ગામ 1માં હું રહું છું। 3 વર્ષ થયા। ગટરની પ્રોબ્લેમ બહુ છે, બધું પાણી આ બધું આવે છે, મચ્છર થાય છે, મહેમાનો તકલીફ પડે છે, વાતાવરણ બહુ ખરાબ, એકદમ કોઈ ધ્યાન દેતું નથી, સુધરાય વાળા નહીં, જોઈને ભાગી જાય, નિર્ણય શું માગણી છે? આ ગટરની માગણી છે અમારી। જે બેન શું નામ છે, ક્યાં રહ્યો છો અને શું તકલીફ છે? મારું નામ રમાબેન છે અને અમે 3 વર્ષથી રહીએ છીએ અને આ રણુજા શેરી નંબર 1 આ ગટરની એટલી તકલીફ છે કે વાત જવા દો। આ 3 વર્ષથી આમને આમ ગટરની તકલીફ છે અને ઉપરથી પાણી એટલું આવે અને મહેમાન આવ્યા હોય તો હાચવાની, બેહાડવાની બધી તકલીફ થાય અને આપણે જમતા કરાવતા હોય ને તો વાઇસ આવ્યા જ કરે। આવું બધું હેરાન છે। આ 3 વર્ષથી આમને આમ પ્રોબ્લેમ છે। રજૂઆત કરી છે તમે? કેટલી વખત રજૂઆત કરીને કેટલી વખત તપાસ કરી છે, કેટલી વખત જોઈ ગયા છે, કાંઈ ફરિયાદનો સ્વીકાર કરતા જ નથી। તો શું તમારું માગણી છે અત્યારે? અમારી માગણી એમ છે કે આનો નિકાલ કરો, પાણી બંધ કરો તો સારું, તો અમે વ્યવસ્થિત રહી શકીએ। આમ ક્યાંય જવું હોય તો પગ મૂકીને જવાનું ગંદકીમાં। તમારા વોર્ડના સભ્યો ક્યારે આંટો મારવા આવ્યા છે ખરા? બધું નહીં, અમારી પોલીમાં અમે મત આપીએ। આપણે એ તમારા સભ્ય કોણ છે, અહીંયા આવ્યા છે ક્યારે જોવા? જોયા છે તમે? નહીં, આવીને ખાલી જોઈને વ્યા જાય। કામ કેટલા જોવા આવે છે, કેટલા આવે પાર વગરના। એ શું નામ છે, ક્યાં રહ્યો છો અને શું તકલીફ છે? મારું નામ ઉમંગ તાવડે છે। રણુજા ધામ સોસાયટી 1માં રહીએ છીએ। હું બહુ ઝાઝા ટાઈમથી, કમસે કમ 1 વર્ષથી આ તકલીફ છે। બહુ રજૂઆત પણ કરી પણ કંઈ નિકાલ આવતો નથી। અવારનવાર અહીંયા મચ્છર ને એવું થાય। યાર, શું તકલીફ છે? ગટરની તકલીફ છે, કોઈ જવાબ દેતું નથી।